હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નિરાલી કાલરિયા, ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ, સનફ્લાવર IVF અમદાવાદ. જાન્યુઆરીનો મહિનો સર્વાઇકલ હેલ્થ અવેરનેસ મંથ છે, તો આજે આપણે વાત કરીશું સર્વાઇકલ કેન્સર વિશે. સર્વાઇકલ કેન્સર એટલે ગર્ભાશયના મુખનું કેન્સર, જે સ્ત્રીઓમાં બીજા નંબરનું સૌથી વધારે જોવા મળતું કેન્સર છે. પૂરી દુનિયામાં દર વર્ષે લગભગ 2,70,000 મહિલાઓનું સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ થાય છે. તેનો મતલબ કે દર 2 મિનિટે એક સ્ત્રીનું સર્વાઇકલ કેન્સરથી ડેથ થાય છે. તેના મેઇન કારણમાં HPV ઇન્ફેક્શન એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસનું ઇન્ફેક્શન, જે એક સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન છે. સર્વાઇકલ કેન્સરના મેઇન લક્ષણમાં સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ વખતે દુખાવો થવો, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ પછી બ્લીડિંગ થવું, 2 પીરિયડ્સની વચમાં બ્લીડિંગ આવો, એબનોર્મલ ફાઉલ સ્મેલિંગ વજાઇનલ ડિસ્ચાર્જ એટલે કે માસિકની જગ્યાએથી વાસ મારતું પ્રવાહી નીકળવું, પેડુમાં દુખાવો થવો, પીરિયડ્સ ખૂબ હેવી આવવા અથવા વધારે લાંબુ ચાલવા, વેઇટ લોસ અને થાક લાગવો. ડાયગ્નોસિસ માટે એક સિમ્પલ OPD પ્રોસિજર છે, જેને આપણે પેપ ટેસ્ટ કહીએ છીએ, જેમાં સર્વિક્સની આગળનું પાણી આપણે એક બ્રશ વડે લઈ લઈએ છીએ અને એબનોર્મલ સેલ્સ માટે લેબોરેટરીમાં તપાસ માટે મોકલીએ છીએ. તેનાથી સર્વાઇકલ કેન્સરનું નિદાન કરી શકીએ છીએ. પ્રિવેન્શનની વાત કરીએ તો સર્વાઇકલ કેન્સર માટે વેક્સિન્સ અવેલેબલ છે, જે 9 વર્ષથી લઈને 45 વર્ષની કોઈ પણ સ્ત્રી લગાવી શકે છે, પરંતુ આઈડિયલી 9 to 13 યર્સમાં એને લઈ લેવી જોઈએ, અથવા એટલીસ્ટ મેરેજ થાય ત્યાં સુધી ફિમેલ્સે લગાવી લેવી જોઈએ. તેના 3 ડોઝીસનો કોર્સ હોય છે. તો મિત્રો, સર્વાઇકલ કેન્સરની વેક્સિનથી પ્રિવેન્શન દ્વારા અને પેપ ટેસ્ટથી અર્લી ડાયગ્નોસિસ અને અર્લી ટ્રીટમેન્ટ દ્વારા આપણે આ જીવલેણ બીમારીથી બચી શકીએ છીએ. થેન્ક યુ.